સતત બનાસકાંઠા જિલ્લામાં જે સ્થિતિ ઊભી થઈ છે તેના ઉપર નજર રાખી રહ્યા છે। જોઈ રહ્યા છો દ્રશ્ય છે સીએમ વિજયભાઈ રૂપાણી કે તેઓ રાજકોટથી ડાયરેક્ટ થરાની જે હેલીપેડ બનાવ્યું છે સ્કૂલમાં ત્યાં તેઓ લેન્ડ થઈ રહ્યા છે। હેલીપેડની દ્વારા અહીંયા ઉતરીને તેઓ બાય કાર ખારિયા છે કે જ્યાં એક પરિવારના 14 લોકો જે સહિત 17 લોકોના મોત થયા હતા તેમની પરિવારને મળશે તેઓ દિવસોથી પાઠવશે। સાથોસાથ જે અહીંયા કેમ્પ છે મેડિકલ કેમ્પ છે આર્મી કેમ્પ છે રાહત છાવણી છે જે ચલાવી રહ્યા છે તેમાં પણ તેઓ મુલાકાત લેશે। અહીંયા બાદ તેઓ ડીસા એરપોર્ટ જશે। ડીસા એરપોર્ટથી ધાનેરા જશે કે જ્યાં સૌથી વધુ ખુવારી ધાનેરામાં થઈ છે। 400 થી 500 કરોડ રૂપિયાનું જે નુકસાન છે એકલા ધાનેરાના ગંજ બજારમાં જોવા થઈ રહ્યું છે તો ત્યાં પણ જવાના છે। ત્યાંથી થરાદ જવાના છે કે થરાદમાં પણ મોટા પાયે તારાજી સર્જાઈ છે અને ત્યાં પણ મોટા ભાગે પીડિતોની સંખ્યા વધુ છે। થરાદ બાદ તેઓ સીધા પાલનપુર જશે। પાલનપુરમાં મુખ્ય સચિવ અને તેમની સાથે જે 15 અન્ય જે સચિવો છે એક સંયુક્ત એક કોન્ફરન્સ યોજાશે। સમગ્ર બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં શું જે પૂરની સ્થિતિ બાદ જે સરકારે પગલાં લીધા આ તમામ કોર્ડિનેશન છે તેઓ એક સાથે કરશે। બીજું કે બનાસકાંઠાને બેઠું થવા માટે સૌથી વધુ પ્રાયોરિટી કયા વાતની છે તેના પર મુખ્ય ફોકસ છે કારણ કે રેસ્ક્યુનું વર્ક જે પૂરું કરી દેવાયું છે બચાવ કાર્ય પૂરું કરાયું છે રાહત સામગ્રી પહોંચાડાઈ છે। સૌથી હવે વસ્તુ એ છે કે જે લોકો લાખો લોકો જે બેઘર થયા છે તેમને ફરીથી પોતાના ઘરમાં વિસ્થાપિત કરવા અને સાથોસાથ તેમને વીજ પુરવઠો પીવાના પાણીની જે સુવિધા છે આ તમામ બાબતો છે તે સરકારનું અત્યારે પ્રથમ પ્રેફરન્સ છે। તેને કારણે વિજય રૂપાણી છે તે ખુદ આવી રહ્યા છે અને દરેક જગ્યાએ જેટલા પણ પ્રભાવિત વિસ્તારો છે ત્યાં જવાના છે અને પૂર પીડિતોને મળીને તેમને સાંત્વના આપવાના છે। બીજી વસ્તુ છે કે જે એક સર્વે થવાનો છે સર્વે બાદ જે કેટલું નુકસાન થયું છે તે બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયની વાત આવશે। જોઈ શકો છો કે વિજય રૂપાણી જે સીએમ છે તે લેન્ડ થઈ ચૂક્યા છે। થરા પાસેની જે એક સ્કૂલ છે ત્યાં પ્રકારનું એક હેલીપેડ બનાવવામાં આવ્યું છે અને હેલીપેડની મદદથી અહીંથી તેઓ બાય કાર છે તે થરા પાસેના ખારિયા ગામમાં જશે ત્યાં પૂર પીડિતોને જે મળશે। બાદમાં એક સ્કૂલ છે કે ત્યાં એક છાવણી છે તમામ અસરગ્રસ્તોને ત્યાં રાખવામાં આવે છે। આર્મી દ્વારા ત્યાં મેડિકલ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે તો મેડિકલ કેમ્પની પણ મુલાકાત લેશે કારણ કે છેલ્લા 7 દિવસથી આ કેમ્પમાં હજારો લોકોએ ત્યાં સારવાર લીધી છે અને ત્યાં મેડિકલ સામગ્રી પણ હાલનું વિતરણ ચાલુ છે। તમામ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ ખારિયા ગામની જે મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ કેમ્પોની મુલાકાત આ તમામ જગ્યા એક સંયુક્ત રીતે આખું જે તંત્ર છે તે કામે લાગ્યું છે। પ્રથમવાર એ છે કે જે મુખ્યમંત્રી છે આ પ્રમાણે 2 દિવસના કાર્યક્રમ બનાસકાંઠામાં ગોઠવ્યો છે। મુખ્ય સચિવને સાથે 15 અન્ય સચિવોને પણ સાથે લઈ આવતા હોય તેવા ગુજરાતનો પહેલો બનાવ છે। ભૂતકાળમાં પણ આ પ્રકારની કુદરતી આપત્તિઓ આવી ચૂકી છે પરંતુ પ્રથમવાર સરકાર આ રીતે જે કોર્ડિનેશન જોવા મળ્યું છે લોકો પણ સરકારની કામગીરીને વખાણી રહ્યા છે કે ખરેખર જે સરકાર તો મદદ કરી રહી છે પણ પીવાના પાણી અને ધીરે ધીરે અન્ય સુવિધાઓ છે તે પણ સરકાર મદદ કરે તે જરૂરી છે। શિવાની જી મનોજ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી એટલે સંપૂર્ણ નિરીક્ષણ કેન્દ્રમાંથી પણ થઈ રહ્યું છે। મનોજ ચૌધી જે રીતે પીએમ મોદીજી અગાઉ પણ આવ્યા હતા એક હેલિકોપ્ટરથી તેમણે જે એરિયલ વ્યૂ પણ કર્યો હતો અને એરિયલ વ્યૂ બાદ જે નુકસાનીનો અંદાજ હતો તેમણે પ્રથમ ઝાટકે 500 કરોડ રૂપિયા મંજૂર પણ કરી દીધા હતા। બાદમાં જે બીજી વાત છે કે તરત અત્યારે રાજ્ય સરકાર પણ ખંભે ખભા મિલાવીને જે કામ કરી રહી છે અને બનતી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથોસાથ અત્યારે જે એરિયલ સર્વેની વાત છે જે ગ્રાઉન્ડ સર્વેની વાત છે આ તમામ પ્રકારની જે સર્વે છે તે પણ કરવા જઈ રહ્યા છે અને પ્રથમવાર આ પ્રકારે ઝડપી જે કામગીરી ફ્લડને લગતી થઈ હોય ત્યાં થઈ રહી છે। સર જે આજે ક્યાં જવાના છો અને કયા લોકોને મળવાના છો? એકચ્યુઅલી આજથી 5 દિવસ હું બનાસકાંઠામાં જ છું। સરકાર સંપૂર્ણતઃ ઝડપથી જે અસરગ્રસ્તો છે એને રાહત કામો પુનઃ સ્થિતિ સ્થાપિત થાય અને સરકારના બધા ડિપાર્ટમેન્ટ ફૂલ વેગથી આ પ્રજાના સહારે પ્રજાને મદદ કરવા માટે કામે લાગી જશે। અને આજે બપોરે હું બધા અધિકારીઓની પણ બેઠક લઈને સમીક્ષા કરીને સારામાં સારી રીતે લોકોને સહાયતા મળી જાય અને પરિસ્થિતિનો સામનો કરીને પુનઃસ્થિતિનું સ્થાપન એ જ સરકારની ટોપ પ્રાયોરિટી છે।
અને 5 દિવસ સુધી હું અહીંયા જ રહેવાનો છું. સરકારના બધા ટોપ લોકો અહીંયા છે અને અમે સાથે મળીને બનાસકાંઠાને આખું ફરી વખત પુનઃસ્થાપિત કરીશું. આ તો સીએમ રૂપાણીજી કહી રહ્યા છે કે તેઓ 5 દિવસ અહીંયા બનાસકાંઠા જિલ્લામાં જ રોકાવાના છે, પળે પળની ગતિવિધિ પર નજર રાખવાના છે. સચિવ સહિત 15 લોકોનો કાફલો છે તે પણ અહીં રહેવાનો છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ બનાવ હશે કે આ પ્રકારના કુદરતી આપત્તિ બાદ મુખ્યમંત્રી હોય તેમના અધિકારીઓ સાથે પૂર જે ગ્રસ્ત જિલ્લો છે તેમાં 5 દિવસનું રોકાણ કરવાના હોય અને બનાસકાંઠાને બેઠું કરવાનો પ્રયાસ કરવામાં હોય. જોઈ રહ્યા છો કે સીએમ રૂપાણીજી હવે છે તે ખારિયા મુલાકાત જે અલગ અલગ જે કેમ્પની રાહત છાવણીઓ છે ત્યાં જવા રવાના થવાના છે. અલગ અલગ લોકોને મળશે અને બાદમાં સમગ્ર એરિયલ વ્યૂ સાથે સાથે એક નિષ્કર્ષ આવશે કે બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તેને બેઠું કરવા માટે સૌથી પ્રાયોરિટીની કઈ જરૂર છે. લોકોને એક હાલ તો જે વીજ પુરવઠો ખોરાયો છે ધીરે ધીરે રિસ્ટોર થઈ રહ્યો છે. બીજું છે કે પીવાના પાણીની સમસ્યા. બનાસકાંઠા જિલ્લા ચારે બાજુ પાણીથી ઘેરાયેલો છે, બધું વરસાદી પાણી છે તે પીવા લાયક નથી. તેને કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી કઈ રીતે મળી રહે, કઈ રીતે ફરીથી રસ્તા છે તે ફરી ધમધમતા થાય, આ પ્રકારનો પ્રયાસ છે તે માનનીય સીએમ રૂપાણીજી કરવા જઈ રહ્યા છે. ફરીથી કહું કે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રથમ બનાવ છે કે 5 દિવસ સુધી કોઈ મુખ્યમંત્રી એક જ પૂરગ્રસ્ત જિલ્લામાં રોકાય અને તમામ અધિકારીઓની જે આખી તેમનો કાફલો છે, જેટલા પણ ફ્લડ લગતા જેટલા સરકારી વિભાગો આવતા હોય આ તમામનું સંકલન એક જ જગ્યાએ સાધશે અને ફરીથી બનાસકાંઠાને સજીવન કરવાનો તેમનો આ પ્રયાસ છે. બેશક મનોજ, તો રાજ્ય સરકારના પ્રયાસો દેખાઈ રહ્યા છે. સીએમ વિજય રૂપાણી 5 દિવસ બનાસકાંઠામાં રોકાણ કરશે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કયા પ્રકારની સહાય પહોંચાડી શકાય છે તેના પણ પ્રયાસો હાથ ધરાશે.